નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 23/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, બાલારામ વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ? તો બાલારામ વન્યજીવ અભયારણ્યની સ્થાપના 7 ઓગસ્ટ 1989માં કરવામાં આવી હતી. સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ? 25 મે 1915. ચોરી ચૌરા કાંડ કઈ સાલમાં થયો હતો? તો ફેબ્રુઆરી 4, 1922માં. 2024માં નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થશે? ઉત્તરાખંડમાં. ગીર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢમાં. મન ગમતું સમાસ ઓળખો. તો મનને ગમતું એટલે તત્પુરુષ સમાસ. 32, 38, 34, 40, 36, 42 તેના પછીની સંખ્યા છે 38. બધિરનો સમાનાર્થી શબ્દ જણાવો. તો બધિર એટલે બહેરું. દયા ડાકણને ખાય કહેવતનો અર્થ જણાવો. તો દયાના બદલામાં અપકાર મળવો. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023 ક્યાં યોજાયો? મધ્યપ્રદેશમાં. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ફાઇનલમાં કઈ ટીમ હતી? ભારત અને ઓસ્ટ્રેલિયા. શૂલપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલ છે? વડોદરામાં. પ્રતિબંધનો વિરોધી શબ્દ. તો પ્રતિબંધ એટલે વિરોધી શબ્દ છે છૂટ. ઘી કેળા હોવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આનંદથી રહેવું. રેખાચિત્ર સમાસ ઓળખો. તો રેખાચિત્ર એટલે કે રેખા વડે બનાવેલ ચિત્ર, જે મધ્યમ પદલોપી સમાસ છે. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા અર્થ જણાવો. તો લોકેશણા. સુરત તુજ રડતી સુરત અલંકાર ઓળખાવો. શ્લેષ અલંકાર. ભારતમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે.